વિસાવદરમાં ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની સભાનું આયોજન। રાજુભાઈ કરપડાની ખેડૂત સંકલ્પ યાત્રા વિસાવદર પહોંચી। રાજુભાઈ કરપડા ટ્રેક્ટર ચલાવીને સભામાં પહોંચ્યા છે। મોટી સંખ્યામાં જનમેદની ત્યાં સભામાં ઉમટી પડી હતી। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના મત વિસ્તારમાં સભાનું આયોજન થયું। રાજુ કરપડાની ગોપાલ ઇટાલિયાના ગઢમાં ગાબડું પાડવાની અત્યારે તૈયારી દેખાઈ રહી છે। રાજુભાઈના ગોપાલભાઈ ઇટાલિયા પર પ્રહાર। જણાવ્યું કે ગોપાલભાઈને જેને જીતાડ્યા આજે એમની વિરુદ્ધ બોલી રહ્યા છે। સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં અનેક પ્રશ્નોને લઈને લડાઈ લડવાનું આહવાન કરાયું અને ખેડૂતોના પ્રશ્નો માટે કોઈ પણ વ્યક્તિ અમારી સાથે જોડાઈ શકે છે। 5 વર્ષ આપ માટે ભોગ આપ્યો, ભાજપ વિરુદ્ધ લડાઈ લડી। ગુજરાતમાં માંગણી કરવામાં આવે છે, પરંતુ જ્યાં ખરેખર સરકાર છે ત્યાં એ માંગણીઓ પૂરી થઈ છે ખરી? ખરેખર અહીંયા જે માંગીએ છીએ ત્યાં આપવામાં આવે છે ખરું? વિશેષ શું ત્યાં આપવામાં આવે છે? મારી વાત કોઈ અહીંયા રહેલી સરકાર ભાજપના વખાણ કરવાની નથી। હું સ્પષ્ટ વાત એ કરી દઉં, હું વારંવાર કહું છું, જ્યારે જરૂર પડશે ત્યારે હળદળવાણી કરવાની તૈયારી હશે અને કોઈના આશ્રિત રહીને રાજુ કરપડાએ એ વખતે લડાઈ નહોતી લડી। એ વખતે પણ અમારા ખેડૂતોને સાથે રાખીને લડ્યા હતા।